પારડી કલ્સર ચેકપોસ્ટ ઉપર કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીને જતા યુવતી અને યુવાનને પોલીસે ઝડપી પાડ્યા। પારડીનો નયન પઢિયારે દમણ સિત્તલ બાર પાસે કાર મૂકવા જણાવ્યું હોવાનું કબૂલતા વોન્ટેડ। પારડી કલ્સર પાતલિયા ચેકપોસ્ટ ઉપર I-10 કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા યુવતી અને યુવાનને પોલીસે ઝડપી પાડ્યા હતા। પારડી પોલીસની ટીમ કલ્સર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન દમણ તરફ જતી I-10 કારને ઊભી રાખી હતી, જેમાં ચેક કરતા કારના દરવાજામાં એક પ્લેટ મારેલ હોય જેમાં ચેસિસ નંબર અને એન્જિન નંબર લખેલ હતા, જેનો રજિસ્ટ્રેશન નંબર GJ21CD3387 અંગે ગુજકોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા ચેસિસ અને એન્જિન નંબર મેચ થયા ન હતા અને આ રજિસ્ટ્રેશન નંબર DL09M2453 હોવાની જાણ થઈ હતી। પોલીસે કાર ચાલક વત્સ નવીનભાઈ પટેલ રહેવાસી સોના દર્શન પારડી અને યુવતી વિશ્વા નિલેશ પટેલ રહેવાસી એજનની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ કરતા આ કાર પારડી JDC ખાતે રહેતા નયન જયેશ પઢિયા નાયબ દમણ સિત્તલ બાર પાસે મૂકવા જણાવ્યું હોવાનું કબૂલ્યું હતું। પોલીસે યુવક અને યુવતી સહિત બંનેની ધરપકડ કરી નયન પઢિયાને વોન્ટેડ બતાવી ખોટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવી તેના ખરા તરીકે ઉપયોગ કરી ગુનો કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।